અમદાવાદનો ભારે ટ્રાફિક વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન રહેતો હોય છે, પરંતુ આ ટ્રાફિક ભરૂચની ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો. ટ્રાફિકને કારણે તેઓ એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ 10 મિનિટ માટે ચૂકી ગયા અને જ્યાં તેમનો બચાવ થયો. ભરૂચની મેઘદૂત ટાઉનશીપમાં રહેવાસી અને સ્ટુડન્ટ વિઝા પર 2 વર્ષથી લંડનમાં રહેતા ભૂમિ ચૌહાણ રજાઓમાં ભરૂચ આવ્યા હતા. રજાઓ પૂર્ણ થતાં ગતરોજ ક્રેશ થયેલ અમદાવાદ લંડન ફ્લાઇટ મારફતે જવાના હતા. તેઓ વહેલી સવારે અમદાવાદ જવા માટે નીકળી ગયા હતા, પરંતુ અમદાવાદના ટ્રાફિક જામમાં અટવાઈ જતા તેઓ બપોરે 12:20 એરપોર્ટ પર પહોંચ્યા હતા. જોકે 12:10 એરપોર્ટ પર બોર્ડિંગ લિસ્ટ બની જતા તેઓએ ફ્લાઇટ મિસ કરવાનો વારો આવ્યો હતો. આ સમયે ગુસ્સામાં તેઓએ તેમનો બોર્ડિંગ પાસ પણ ફાડી નાખ્યો હતો અને એરપોર્ટની બહાર જ આવ્યા હતા, જ્યાં તેઓને ફ્લાઇટ ક્રેશ થવાના સમાચાર મળતા તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને ભગવાનનો આભાર માન્યો હતો. માત્ર 10 મિનિટ માટે મોતને હાથ તાળી આપનાર ભૂમિ ચૌહાણે એવિએશન મિનિસ્ટ્રી અને એરલાઇન્સ કંપની એરોપ્લેનના સિક્યુરિટી ચેક અને પ્રોટોકોલ સાથે ભવિષ્યમાં કોઈ બાંધછોડ નહીં કરે તેવી માંગ કરી છે. ભૂમિ ચૌહાણ તેમની 10 વર્ષની પુત્રીને ભરૂચ મૂકી અને લંડન જઈ રહ્યા હતા, પરંતુ પ્લેન ક્રેશની ઘટનામાં તેમનો આબાદ બચાવ થયો હતો. ત્યારે પરિવારજનો સાથે વાત થતાં તેઓની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. પરિવારજનો પણ ભગવાનનો અને કુળદેવીનો આભાર માની રહ્યા છે. જી બેન, કહી શકાય કે 10 મિનિટના અંતરથી તમે કાલે જીવન અને મોત વચ્ચેનું એક અંતરમાં આપી ગયા. આખી ઘટના શું બની આપી છે? એવું હતું કે આજ કાલે અમે 1:10ની ફ્લાઇટ બુક કરાવી હતી અને અમે અહીંયાથી મોર્નિંગમાં વહેલા નીકળી ગયા હતા અને પણ પહોંચતા અમને સમથિંગ 12:20 જેવું થઈ ગયું અને 12:10 સુધી તો એ લોકોએ ગેટ ચેક ઇન જ કરવાનું બંધ કરી દીધું. ખાલી એક વિન્ડો ખુલ્લી હતી. મેં એમને રિક્વેસ્ટ બી કરી કે હવે ખાલી 10 મિનિટ મોડું થયું છે તો મને નીકળી જવા દો. હું એટ ધ ટાઈમ તો હું એકલી જ હતી ત્યાં, એટલે મેં એવું કીધું કે મને એકલી જ બાકી રહી છું તો મને નીકળી જવા દો, પણ એ લોકોએ મને ના જ જવા દીધી. એમનું બોર્ડિંગ પેસેન્જરનું લિસ્ટ ઓલમોસ્ટ પ્રિન્ટ આઉટ થઈ ગયું હતું, તો એટલે અમારે પાછું ભરવું પડ્યું ને મારાથી ફ્લાઇટ ના જઈ શકાયું. તમને ઘટનાની ખબર ક્યારે પડી? અમે ત્યાંથી નીકળી ગયા હતા. અમે એરપોર્ટથી જસ્ટ બહાર જ આવ્યા હતા અને ત્યારે જ અમને ન્યૂઝ થ્રુ ખબર પડી કે એ જ ફ્લાઇટ, મતલબ એવું ખબર પડી સ્ટાર્ટિંગમાં કે ફ્લાઇટ આવી રીતે લંડન જતું આવું થયું છે એન્ડ ધેન આઈડિયા આવી કે મારે જે ટ્રાવેલ કરવાનું હતું એ જ ફ્લાઇટમાં આવું થયું છે. તમારું રિએક્શન શું હતું સૌથી પહેલું? કે એક રીતે કહીએ તો શરૂઆત તમને એવું લાગ્યું છે કે મારી સાથે ખોટું થયું, પણ પછી તમને લાગ્યું છે કે ઈશ્વરે આપને એકલા મિસ થઈ ગઈ હતી. ત્યારે તો એવું જ હતું કે 10 મિનિટ 20 મિનિટ તો વહેલા આવી જતા તો મારાથી ત્યાં પહોંચી જવાતું, બટ સાંભળ્યા પછી તો રિલીફ થયું કે સારું થયું કે હું એટેન્ડ ના કરી શકી. પણ એકચ્યુઅલમાં જે થયું છે ઇન્સિડન્ટ આખો તે તો બહુ ખરાબ થયો છે. ખાસા બધા લોકોના આવું ફેમિલીઝ આખી એ થઈ ગઈ છે, તો એ સારું નથી જે બી છે તે. તો 240થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો ઘટનામાં. શું કેવી લાગણી અનુભવી રહ્યા છો કે આજે તમારી સાથે પેસેન્જરો આજે એમાંથી એક પણ ના બચ્યું? કેવી ફિલિંગ છે? હું કહી જ નથી શકતી. જે લોકોની ફેમિલી ગઈ છે, જે લોકો જોડે થયું છે, આપણે તો એ મતલબ અનુભવી બી નથી શકતા. બટ ખાલી હું માતાજીને ભગવાનને પ્રાર્થના કરું કે જે લોકોએ જીવ ગુમાવ્યો છે એમની આત્માને ભગવાન શાંતિ આપે. બેન, આવી જ્યારે દુર્ઘટના બની છે ત્યારે હવે તમને શું લાગે છે કે એવિએશન મિનિસ્ટ્રીએ, ખાસ કરીને એરલાઇન્સ કંપનીઓએ એવું શું પગલાં ભરવા જોઈએ જેથી આવી ઘટનાઓ ક્યારેય પુનરાવર્તન ન થાય? બસ હવે મેં એક જ એવી રિક્વેસ્ટ કરીશ એવિએશન કે આ એરલાઇન્સવાળાને કે તમે ખાલી સેફ્ટી ને પ્રોટોકોલ્સ બધું પ્રોપરલી આપણે અહીંયા ઇન્ડિયામાં ફોલો થાય તો આવી ઘટના ફરીથી રિપીટ ના થઈ શકે ને આટલા બધા લોકોની ફેમિલીઝને આટલી બધી લાઈફ્સને જાનહાનિ ના પહોંચી શકે.